બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં વર્ષોથી કાર્યરત વેપારી એસોસિએશન દ્વારા આજે નૂતન કન્યા વિદ્યાલય ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આશરે 400થી વધુ સભ્યો ધરાવતું આ સંગઠન વર્ષભર વિવિધ સેવાકીય અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ સક્રિયપણે હાથ ધરે છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, મફત સર્વ રોગ નિદાન કેમ્પ વગેરેનો સમાવેશ થાય છે। આ પ્રસંગે જીએસટી તથા બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા વેપારીઓને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ વિવિધ વિભાગોના અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમમાં ગરડા મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા, પીઆઈ પલાસ તથા સ્થાનિક સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રના અગ્રણીઓની વિશિષ્ટ હાજરી રહી હતી। સમગ્ર કાર્યક્રમ સુંદર રીતે સંચાલિત થયો હતો અને વેપારીઓમાં નવી ઉર્જા તથા જાગૃતિ ફેલાઈ હતી। મિત્રો, આપણો કાર્યક્રમ છે કામ કરી અને જીએસટી ચલાવવો પડે એ ખાસ વસ્તુ છે, બરોબર? થઈ ગયું એટલે કોઈ ડરવાની જરૂર નથી। જીએસટી કાયદો વેપારી તમે તો અમુકના ટેક્સ પેયર છો, તમને ખોટી હેરાન કરતો હોય તો તમે ઘણી બધી ફરિયાદ ઉકળી શકો છો, એનો કોઈ વાંધો નથી। પણ કહેવા માંગુ છું ડરવાની જરૂર નથી। જીએસટી કાયદો કોઈ ડરવાનો નથી। જીએસટી નો લીધે ભાઈ તમે માનો કે મારા અધિકારીઓ આવી જાય તો એવું કોઈ દિવસ બનતું નથી। એમાં તમારા પડખેના વેપારીને કોઈ અધિકારી એવું જયદીપભાઈ રાઠોડ, વેપારી એસોસિએશનના પ્રમુખની જવાબદારી છે। આજ રોજ તારીખ 25/8/25ના રોજ ગરડાના 450 જેટલા વેપારીઓનું સ્નેહ મિલન વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવેલું હતું। એ અનુસંધાને આજ સ્નેહ મિલનનો કાર્યક્રમ અમારે આપ્યો હતો અને આજ એમાં જીએસટીના વક્તાને અમે આમંત્રણ કર્યા હતા, ગરડાના પોલીસ સ્ટેશને પીએસઆઈ સાહેબને આમંત્રણ કર્યા હતા અને ગરડા મામલતદાર શ્રી અને બેંકમાંથી લોન વિભાગ માટે ગરડા એક્સિસ બેંકને આપને અમે આમંત્રણ કર્યા હતા અને આ કાર્યક્રમ અમે એ પ્રમાણે આપેલો હતો। અશોકભાઈ ડેરવાળિયા, ગરડા વેપારી એસોસિએશન ખજાનચી। આજરોજ સ્નેહ મિલનનું આયોજન થયેલું છે। બહોળી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો। તેમાં અલગ અલગ વિભાગમાંથી અલગ અલગ વક્તાઓ જે માર્ગદર્શન પૂરું પાડે, જીએસટી લગતા હોય, અન્ય બધી વ્યવસાયોમાંથી વ્યવસ્થિત માર્ગદર્શન મળે તે માટે આ વક્તાઓ આવ્યા હતા અને 2019થી લઈ અને આજ સુધીમાં જે કાર્ય સફળ કર્યા છે વેપારી એસોસિએશન દ્વારા, સેવાકીય પ્રવૃત્તિ હોય કે ધંધાકીય હોય, બધી જ સફળતાપૂર્વક કાર્ય કર્યા તેની માહિતી આપવામાં આવી અને આવનારા સમયમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય કે પછી કોઈ બી સેવાકીય પ્રવૃત્તિ હોય